हेलो स्टूडेंट्स, આજના વિડીયોમાં આપણે ધોરણ 8 ગણિતની જે એકમ કસોટી લેવાઈ 20/1/2024 એનું સોલ્યુશન સંપૂર્ણ જોઈ રહ્યા છીએ। તો પહેલો પ્રશ્ન છે, નીચેલી પદાવલીઓના ગુણાકાર કરી કોષ્ટક પૂર્ણ કરો। તો અહીંયા ગુણાકાર જો પહેલામાં a² + ab આવશે, બીજામાં 6x³ આવશે, ત્રીજામાં 6x³ ત્રીજામાં આવશે 4p4q² - 4p²q4 એ રીતના તું આખું જ તમને આપ્યું છે। પાંચમામાં જવાબ છે 20xy²। બીજાનો જવાબ પણ અહીંયા આપ્યો છે, સરસ જોઈ લેજો તમે। પહેલાં 4p × q + r એટલે 4pq + 4pr, એવી રીતના અહીંયા પણ જવાબ ત્રીજાનો છે। ચોથાનો જવાબ પણ અહીંયા આપ્યો છે। પછી પાંચમાનો જવાબ પણ તમને અહીંયા મળી જશે। ઓકે, આગળ જોઈશું। પ્રશ્ન 2, નીચેની પદાવલીઓના સરવાળો કરો અને પ્રશ્ન 2નો બ એનો જવાબ અહીંયા જુઓ ગણતરી કરીને આપી છે। પ્રશ્ન 2a એની ગણતરી અહીંયા કરીને આપી છે, જુઓ સરસ મજાની। પહેલો, બીજો અહીંયા છે, ત્રીજો અને ચોથો, પછી પાંચમો, એનો આન્સર આવશે 4y² + 3y + 2x। પછી 2નો બ છે, એમાં તમારે બાદબાકી કીધી છે પદાવલીઓની, બરાબર છે? તો બાદબાકી જુઓ તમે। પહેલો એનો જવાબ આવશે 5a + ab + 8, બીજાનો જવાબ આવશે -3xy - 7yz + 11zx, ત્રીજાનો જવાબ આવશે 4p²q² - 11pq² - 2pq, ચોથાનો આન્સર છે -4l² + 8m² - 18n², પાંચમાનો જવાબ છે 8a² - 11b² + 11ab। ત્રીજો પ્રશ્ન છે, કુલ બેગની યાદી કિંમત એટલે એની ઓરિજિનલ કિંમત 240, મૂળ કિંમત, પડતર કિંમત, બરાબર? વેચાણ પર વળતર 20%, તો 240 પર 20% એટલે 48 રૂપિયા થાય। તો વેચાણ કિંમત 240 - 48 192 રૂપિયા થાય, બરાબર છે? તો એ રીતના નીચે આપણે જોઈશું। તો વેચાણ કિંમત 192 રૂપિયા થશે। ચલો, બીજું છે, છાપેલી કિંમત 840 છે, વેચાણ કિંમત 714 છે, તો વળતર છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત એટલે 126 થશે। વળતર ટકાવારી તો એ થશે 15%। ત્રીજો છે 850 રૂપિયા 10% વળતર મળે તો 85 રૂપિયા મળે, 1080 ઉપર 108 રૂપિયા મળે, તો એ બધું આપણે એડ કરી દઈશું। તો 21 વિનોદભાઈએ આપવાના રહેશે 2123 રૂપિયા। ચોથું છે 16,000 રૂપિયાનું 10% વળતર, એ જુઓ તમને અહીંયા પ્રશ્નનો જવાબ આપ્યો છે। ફાઇનલ જવાબ આવશે અરુણભાઈએ ચૂકવવી પડેલી રકમ 15,200। પાંચમો છે, એમાં જવાબ આવશે ગ્રાહકે ચૂકવવા પડતા રૂપિયા, તો 38,250। આગળ જોઈશું પ્રશ્ન 4, 50,000નું 10%નું સાદું વ્યાજ, તો એ થશે આપણે 15,000। ચક્રવૃત્તિ વ્યાજ એ થશે 16,540। ઓકે, વ્યાજનો તફાવત તો એ 1,550 રૂપિયા થશે, બરાબર? બીજું છે, એનો જવાબ અહીંયા આપ્યો છે, તો રિયાએ 100 રૂપિયા વધારે ચૂકવવા પડે, એની આખી જ ગણતરી અહીંયા આપી છે। ત્રીજો છે, એમાં પણ તમે જુઓ, એમાં એ પહેલો છે એનો જવાબ આવશે 13,891.5 અને બીજો છે એનો જવાબ આવશે 1,230, ગણતરી આપી જ છે, જોઈ લેજો। ચોથો છે, એમાં તમે જોશો વ્યાજ 4,200 અને સાદું વ્યાજ 4,000 એટલે વ્યાજનો તફાવત 200 રૂપિયા રહેશે। પાંચમું છે 20% ચક્રવૃત્તિ વ્યાજ, એ તમને પડશે 8,184 અને સાદું વ્યાજ 7,440 એટલે ડિફરન્સ આવશે 744। પ્રશ્ન 5, એમાં પહેલો જોઈશું, ખેતરનું ક્ષેત્રફળ બરાબર એ સમીકરણ આપણને ખબર છે 1/2 × d × h1 + h2, તો એમાં તમને અહીંયા જો ડી આપ્યો છે 24 મીટર, h1 13 મીટર અને h2 8 મીટર, તો એની ગણતરી કરીને આ બતાવ્યું છે। તો ક્ષેત્રફળ 252 મીટર² થશે। બીજાનો આન્સર પણ તમે જોઈ શકો છો, 8.2 સેન્ટીમીટર આવશે d2। અને ત્રીજાનો જવાબ અહીંયા આપ્યો જ છે, જોઈ લેજો તમે। ક્ષેત્રફળ 34 સેન્ટીમીટર² અને ફાઇનલ જવાબ અહીંયા ગણતરી કરીને આપ્યું જ છે 7 સેન્ટીમીટર। ચોથો છે, એ પણ અહીંયા ગણતરી કરી જ છે, જો ભોયતળિયાનું ક્ષેત્રફળ બરાબર લાદીનું ક્ષેત્રફળ ગુણ્યા 3000,
તો એનો સરસ મજાનો 202.5 મીટર સ્ક્વેર આવે છે અને ખર્ચ ક્ષેત્રફળ ગુણ્યા દર એટલે 810 રૂપિયા ખર્ચ થાય. પાંચમું છે ખેતરનું ક્ષેત્રફળ બરાબર 480 મીટર સ્ક્વેર અને આખું જ ગણતરી કરીને આપ્યું છે. એટલે સમલંબ ચતુષ્કોણની બીજી સમાંતર બાજુ 44 મીટર હશે. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આખું સંપૂર્ણ ધોરણ 8 ગણિતનું એકમ કસોટીનું સોલ્યુશન જોયું. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.